નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં। મિત્રો, સરકારી કર્મચારીઓની નિવૃત્તિ વયમર્યાદામાં ફેરફારને લઈને મહત્વના સમાચાર આવ્યા છે। શું કેન્દ્રીય કર્મચારીઓની સરકારી કર્મચારીઓની નિવૃત્તિ વયમર્યાદામાં ફેરફાર થશે? તો આજના વિડીયોમાં આપણે જોઈએ કે સંસદમાંથી શું જવાબ મળ્યો છે। નિવૃત્તિ વયમર્યાદામાં ફેરફાર કરવામાં આવશે તો કેટલો ફેરફાર કરવામાં આવશે? તો શું ભારત સરકાર સરકારી સેવા ચાલુ રાખવા માટે મહત્તમ વયમર્યાદા ઘટાડવા જઈ રહી છે? સરકારે સંસદમાં અંગે મોટું નિવેદન આપ્યું છે। સેન્ટ્રલ ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ રિટાયરમેન્ટ એજ, શું સરકારી કર્મચારીઓ સમય પહેલા નિવૃત્ત થશે? શું ભારત સરકાર સરકારી સેવા ચાલુ રાખવા માટેની મહત્તમ વયમર્યાદા ઘટાડવા જઈ રહી છે? શું કર્મચારીની નિવૃત્તિ તેની કાર્યક્ષમતા અને ક્ષમતા કે આઉટપુટના આધારે ગણવામાં આવે છે? શું 30 વર્ષની સેવા પછી કર્મચારીઓને પેકઅપ કરવા માટે કહેવામાં આવશે કે નહીં? સંસદમાં અંગે સરકારને પ્રશ્નો પૂછવામાં આવે છે। લોકોનું એમ પણ કહેવું છે કે ધુમાડો ત્યારે જ ઊભો થાય છે જ્યારે ક્યાંક તણખલા ઉડ્યા હોય। તો કેન્દ્ર સરકારે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે। ભારત સરકારે હવે સંસદના ફ્લોર પર જ સ્પષ્ટ કરી દીધું છે કે ક્યાંય ધુમાડો નથી કે તણખા નથી। કર્મચારીઓ, તેમના પરિવારજનો કે સામાન્ય લોકોના મનમાં બિનજરૂરી રીતે ધુમાડાનો ભય રહેલો છે। ભારત સરકાર કર્મચારીઓને લઈને આવો કોઈ નિર્ણય લેવા જઈ રહી નથી, એવી કોઈ દરખાસ્ત પણ નથી જે વિચારણા હેઠળ છે। તેજસ્વી સૂર્યાએ પૂછ્યું, શું વાત છે? તો બીજેપી સાંસદ તેજસ્વી સૂર્યાએ સરકારને પૂછ્યું હતું કે વર્ષ 2000 પછી જન્મેલા લોકોના રોજગાર માટે સરકાર શું કરવા જઈ રહી છે। તો આ માટે શું સરકારી કર્મચારીઓની નિવૃત્તિની વયમર્યાદા બદલીને 30 વર્ષની સેવા અથવા 60 વર્ષની વય, બેમાંથી જે વહેલું હોય તે કરવાની વિચારણા છે? તો કેન્દ્ર સરકાર તરફથી આવી કોઈ દરખાસ્ત હોવાનો સ્પષ્ટ ઇનકાર કરવામાં આવ્યો હતો। સરકાર દ્વારા લોકસભામાં આપવામાં આવેલા જવાબમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે કર્મચારીઓની નિવૃત્તિની ઉંમર ઘટાડીને યુવાનોને નોકરી આપવાના બદલે સરકાર રોજગાર મેળા જેવી પહેલ દ્વારા યુવાનોને નોકરી આપવાનો પ્રયાસ કરી રહી છે। સરકારે આવી કોઈ પણ અટકળોને સંપૂર્ણપણે ફગાવી દીધી છે। ધન્યવાદ।